ચાલો મિત્રો, આજે આપણે ચણાના લોટના પુડલા બનાવીશું. તેના માટે મેં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં થોડું થોડું પાણી મિક્સ કરતા જાશું. હવે તેમાં એકદમ મિક્સ થઈ જાય પાણી અને લોટ બે તેટલું હલાવીશું. હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, પણ થોડું હજી જાડું લાગે છે, તો હજી એમાં થોડું પાણી ઉમેરશું. હવે આપણું ખીરું તૈયાર છે. હવે તેમાં 1 ચમચી હળદર નાખીશું, પછી 1 ચમચી ધાણા જીરું નાખીશું અને 2 ચમચી મીઠું નાખીશું. તમે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખશો. હવે તેમાં 1 ચમચી અજમો હથેળીમાં લઈ મસળી અને નાખવો, જેથી કરી પચવામાં સહેલો રહે. પછી તેને હલાવી લઈશું, એકદમ મિક્સ કરી લો. પછી તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો અને હલાવી લો. હવે આપણું ખીરું તૈયાર છે, પણ તેને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. હવે લોટી ગરમ થઈ ગઈ છે, તેમાં થોડું તેલ નાખો અને તેલ નાખ્યા પછી 1 ચમચો ખીરું પાથરો અને ચમચાથી પોચા હાથે ગોળ ગોળ ફેરવીને પુડલાનો શેપ આપી દો. પછી તેમાં થોડું તેલનું ઉમેરો. પછી પુડલો તમને ઉપરથી કડક થઈ જાય પછી પુડલાને ઉથલાવી લો. હવે આપણો પુડલો એક સાઈડથી તૈયાર થઈ ગયો છે. હવે એને ઉથલાવી લઈશું. પાછું તેમાં થોડું તેલ ઉમેરીશું અને હવે પુડલાને બીજી બાજુ ચડવા દેશું. હવે આપણો પુડલો બીજી બાજુ પણ તૈયાર થઈ ગયો છે, પણ હજી થોડો એક સાઈડથી કાચો લાગે છે. એના માટે હજી થોડો ગરમ થવા દઈશું. પછી પુડલાને ઉથલાવશું પાછો અને નીચેથી પાછું ચડવા દઈશું. અને હવે આપણો પુડલો તૈયાર છે. હવે એને ડીશમાં લઈ લઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.